નમસ્કાર મિત્રો, એચપીડી બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાનું મંદિરમાં। પાળાવાળા હનુમાન દાદા તરીકે ઓળખાય છે। ફાચરિયા ગામથી થોડુંક આ બાજુની નજીકમાં જ એ પાળાવાળા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। ત્યાં આપણે દર્શન કરવા જઈશું અને તમને પણ લાઈવ દર્શન કરાવશું। અને તબ તક તમે આ અમારા વિડીયોને વોચ કરો અને આગળ સુધી વિડીયો ઉતારે છે, કેમ કે અમે ખાલી બે જ છીએ એટલે એકાબીજા ફેસ આઉટ થાય એટલે ધીમે ધીમે અમે હાલ્યા જાવીશું અને તમને આ રોડ બતાવી આસપાસ હિતનભાઈ રોડ બતાવો। ત્યાં જવાનો રસ્તો છે એટલે સરસિયાથી થોડોક આગળ ફાચરિયા, અને આ બાજુ તમે ઓલી બાજુ તમે લોકેશન બતાવો એટલે એ બાજુ પાળાવાળા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આ તમને પાળો દેખાતો હોય છે કિનારી છે। હાર્દિક સ્વાગત છે ને અમે જઈ રહ્યા છીએ ધવલભાઈ કીધું એમ કે પાળાવાળા હનુમાન દાદા એ બહુ જ પૌરાણિક અને બહુ જ પ્રખ્યાત મંદિર છે। અને ત્યાં થોડાક મંદિરે જઈને સાફ સફાઈ કરશું, હનુમાન દાદાની પૂજા કરશું। તેને જેમ કીધું એમ કે આ મંદિર બહુ જૂનું છે અને અમે આજે વાર પાછો શનિવાર છે અને અમે હનુમાન દાદાના દર્શન કરવા જાય છે। પાળાવાળા હનુમાન દાદા તરીકે આ જાણીતું મંદિર છે, જૂનું પ્રખ્યાત મંદિર। અને ધીમે ધીમે અમે ચાલ્યા જાવી છીએ। સરસિયાથી થોડાક 2 કિલોમીટર જેટલું હશે આ મંદિર। પછી અહીંથી જે કિનારી જે ચાલુ થાય છે એ બધું પહાડ જેવું તમને દેખાય છે ને, ત્યાં આ ખૂણામાં જ એક નાનું એવું મંદિર છે। આમે તમે જોઈ શકો ત્યાં ધજા જેવું પણ દેખાય છે, ત્યાં આપણે પહોંચવાનું છે। ધજા જેવું છે અને આ સનરાઈઝ વ્યૂ પણ એમ આવે છે, હાલવાની પણ મજા આવે છે। ધીમે ધીમે ચાલ્યા જઈએ તો તમે એન્ડ સુધી તમે બન્યા રહો, વિડીયોને વોચ કરો। અને આજે શનિવાર એટલે એમ કહેવાય કે હનુમાન દાદાનો વાર કહેવાય શનિવાર। અને અત્યારે અમે શનિવારે સવારનો પોર છે, અત્યારે અમે શનિવારે હનુમાન દાદા તરફ ચાલીને જઈ રહ્યા છીએ। આમ જુઓ તમે, સૂર્ય ઉદય કેવો થાય છે એ તમે નજારો નિહાળો। તો દર્શક મિત્રો, આપણે પાળાવાળા મંદિર હનુમાન દાદાના મંદિર તરફ આપણે પહોંચી ગયા છે। સામે તમે જોઈ શકો છો મંદિર દેખાય છે, ધજા પણ દેખાય છે। હું અને હિતેન બે પહોંચી ગયા છે। હિતેન વિડીયો ઉતારે છે અને બીજો કોઈ કેમેરામેન છે ને, એટલે અમે એકાબીજાનો વિડીયો એકાબીજાને ઉતારશું। થોડોક હિતેનભાઈ તમને પણ કહેશે અને આપણે જોઈ શકો છો કે મંદિર સામે દેખાય છે। 2 કિલોમીટર જેવું અમે હાલ્યા આવીશું અને અમને ખૂબ જ મજા આવી। ધીમે ધીમે હાલા ગયા અને તમે અહીં સનરાઈઝનો પણ જોઈ શકો છો, મસ્ત દેખાવો છે। ચોમાસાની ઋતુમાં જો તમે દર્શક મિત્રો અહીંયા આવ્યા હોત ને, તો અહીંયા જે લીલું ઘાસ, અહીંયા જે ઝાડવા, એમ લોકેશન આવે। તમારે આમ ફોટોગ્રાફી કરવી હોય તો એમ મસ્ત આવે। અને આ તમે જોઈ શકો છો સામે મંદિર પણ છે, હનુમાન દાદાનો પાળાવાળા હનુમાન દાદા। આગળની વાત હવે જીતેનભાઈ તમને આવ્યા તો પાળાવાળા હનુમાન દાદા અને આ રસ્તો જોઈ શકો છો કે ચાલવામાં ધ્યાન રાખવું પડે એવું છે। પાણા ને એવું બહુ જ, એટલે ટ્રેકિંગ ટાઈપ રસ્તો છે। ડુંગર ઉપર પાડા ટાઈપ છે, આ પાડો છે આખો। ચારેકોર આ જે લોકેશન તમને બતાવે છે, આ બાજુ તમે જોઈ શકો છો। આ થોડુંક પાણા જેવું છે એટલે થોડુંક નિરાશ આવજો હિતેનભાઈ। અને બાકી હિતેનભાઈ ધીમે ધીમે પાડા ઉપર ચડે છે। હવે તમને ઉપરનું લોકેશન પણ બતાવશું, સનરાઈઝ વ્યૂઝ કેવું કુદરતી દ્રશ્ય અહીં તમને બતાવશું, જોઈ શકો છો તમે। આ આખું લોકેશન તમે જોઈ શકો છો। અહીંયા સરસિયા ગામ પણ દેખાય છે, સામે જોઈ શકો છો તમે, ટાવર પણ દેખાય છે। અને આ બાજુ આપણે મંદિર આવેલું અને આ ફાચરિયા રોડ, અહીંથી થોડેક દૂર ફાચરિયા ગામ આવે। તો તમે જોઈ શકો છો સનરાઈઝ વ્યૂ કેવું મસ્તનું આવે છે। તમે પણ અહીંયા આવો અને અહીંયા આ બધી કુદરતી દ્રશ્ય જોવો, તમને મજા આવશે। આ બાજુ તમે લોકેશન જોઈ શકો છો, અહીંયા ફોટોગ્રાફી કરવાની પણ મજા આવે અને ફોટા પણ મસ્ત આવે એવું લોકેશન છે, મજા આવે એવું છે।
નાના છોકરા હોય એને પણ લઈને આવો. બાકી લોકેશનમાં કાંઈ ઘટીને અહીંયા જો તમે સનરાઈઝ ઘણી વાર અહીંયા આવતા હોય મિત્રો, તમે તો અહીં ઘણી વાર ફોટા પાડવાની એવું જે આવતા હોય, બહુ મજા આવે એવું છે. જોઈ શકો અહીંથી તમે જોઈ શકો છો કે ઓલો 2 ટાંકા છે, અહીંયાથી સીધું ફાચરિયા ગામ આવી જાય. એ ફાચરિયા ગામ છે અહીંયાથી. અને એનાથી થોડેક આ બાજુ તમે નજર કરો તો અહીં વાડીઓ આવેલી છે. પછી ઓલી બાજુ જે ટાવર દેખાશે ત્યાં આપણે સરસિયા ગામ છે. એટલે થોડેક સરસિયા ગામથી થોડેક જ દૂર છે આ પાળાવાળા હનુમાન દાદા. અત્યારે મેં આ જે પાળો છે ત્યાં અને એ ધોરા ઉપર જે મંદિર આવેલું છે એટલે તેમનું નામ પાળાવાળા હનુમાન તરીકે જાણીતું છે. પાળાવાળા હનુમાન દાદા એટલે કે પાળે જે મંદિર છે એટલે પાળાવાળા હનુમાન દાદા એવો એનું કાંઈક ઇતિહાસ છે. એ તો પહેલાંના પૂર્વજોએ કીધેલું છે કે આ રીતના એનું નામ પાળાવાળા હનુમાન દાદા તરીકે પડ્યું છે. બાકી તો ત્યાં રોડ જોઈ રહ્યા છો, અમારા ભાઈ ગાડી લઈને આવ્યા છે તો એ રોડેથી ગાડી હાકે છે. હા, રોડેથી પણ ગાડી લઈને પણ આવી શકાય, પણ અમે ચાલીને આવ્યા છીએ. આમથી ટ્રેકિંગ ટાઈપ જ છે ડુંગરો, એટલે તમે ટ્રેકિંગ કરીને હનુમાન દાદા સુધી પહોંચી શકાય છે. તો અમે અત્યારે ચાલ્યા જ આવી છીએ. ઓલા પણ કેસરી જેવું તમને દેખાય, ધજા પણ દેખાતી હશે. તો એ હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર આપ જોઈ શકો છો મિત્રો કે અમે અહીંયા પાળાવાળા હનુમાન દાદાએ પહોંચી ગયા છે. ખૂબ જ ચાલીને મજા આવી અને પ્રાકૃતિક દ્રશ્યનો આનંદ માણતા અમે હનુમાન દાદાએ અત્યારે તમે જોઈ શકો છો મંદિર. તો આ સરસિયાથી અહીંયા ફાચરિયા સુધી કેટલા કિલોમીટર? આ થોડાક 2 કિલોમીટર થતું છે સરસિયાથી આ પાળાવાળા હનુમાન દાદાનું મંદિર. આ 2 કિલોમીટર થાય. દર્શકોને આપણે પણ કીધું કે અહીંથી થોડુંક 2 કિલોમીટર હું અને હિતેન અહીંથી હાલીને આવ્યા હતા. બે જ રસ્તા છે કે વધારે છે? નહીં, એક રસ્તો જે આ તમે ગાડી લઈને આવ્યા એ અને આ એક રોડ છે આ બાજુથી, ત્યાંથી પણ આવી શકાય. અમે બે તો અહીંથી આવ્યા. ત્યાં થોડાક પાણા ને એવું હતું, થોડીક તકલીફ પડી તો ધીમે ધીમે અમે પહોંચી ગયા. ખબર હિતેનનો પણ ખબર તે અમારો વિડીયો શૂટ કરે છે. ભાઈ કીધું એમ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છ રાખી, જ્યાં મન ચોખ્ખું હોય અને શરીર ચોખ્ખું હોય, અહીંયા ભગવાનનો આપણો વાસ છે. એ જ રીતના અહીંયા સ્વચ્છતા હોય તો અહીંયા પ્રભુનો વાસ હોય એવું કહેવામાં આવે છે. આ તો સાક્ષાત હનુમાન દાદાનું મંદિર છે. આપણે કરવાની અમે અહીંયા પહોંચી ગયા છીએ પાળાવાળા હનુમાન દાદાએ. અને 2 કિલોમીટર જેટલું સરસિયા ગામમાંથી થતું હોય છે. અમે નિરાતે હિતેનને અમે બે હાલીને ધીમે ધીમે પહોંચ્યા છીએ. અહીંયા પાળા ને એવું ઘણું હતું એટલે થોડાક હાલવામાં ધ્યાન રાખવું પડે બધું. એટલે ધીમે ધીમે કરીને અમે પહોંચ્યા અને તમને લાઈવ દર્શન કરાવ્યા, પૂજા કરી, થોડીક અગરબત્તીને એવું કર્યું. અને હનુમાન દાદા વિશે આપણે કંઈક કેવું હોય કે આ હનુમાન દાદાનું આ પાળાવાળા હનુમાન દાદા. ભાઈ મારે એક પ્રશ્ન છે તમારી પ્રત્યે બોલો કે આ મંદિર કેટલા વર્ષોથી છે? આમ કેવી તો આ મંદિર તો બહુ જ પૌરાણિક છે અને આ પાળાવાળા હનુમાન દાદા તરીકે આ મંદિરને ઓળખવામાં આવે છે. આ મંદિરની મૂર્તિ તમે જોઈ એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મિત્રો જોઈ શકો છો કે આ હનુમાન દાદાનું મંદિર છે અને એની પાછળ કહીએ તો શીતળાઈ માનું મંદિર આવેલું છે. હનુમાન ચાલીસા તો આપ સૌ જાણો છો કે હનુમાન ચાલીસામાં એવું વર્ણન છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીરા, જપતિ નિરંતર હનુમત બીરા. કે હનુમાન દાદાનો તમે જપ કરો, પૂજા પાઠ કરો અને એનાથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે. જો
જો કોઈને પણ કોઈ હાનિ હોય, પરિવારમાં કોઈ રોગી હોય, એ હનુમાન દાદાની પૂજા કરે તો હનુમાન દાદા એ બધાય દુઃખ એના હરી લે છે. એટલે હનુમાન દાદાને સર્વશ્રેષ્ઠ દેવ ગણવામાં આવ્યા છે કળિયુગની અંદર, અને હનુમાન દાદા એ મહાદેવનો અવતાર છે. તો હનુમાન દાદાની તમારે પૂજા પાઠ કરવા તો દર્શન તો તમને થઈ ગયા છે. તો હવે અમે થઈએ ઘર તરફ રવાના. હવે ધીમે ધીમે આપણે આ મંદિરને આ દરવાજો તો ધવલ અને હિતેન, તો તમને કેવી મજા આવી? અમને તો ખૂબ જ મજા આવી. અમે આ સરસિયા ગામથી 2 કિલોમીટર અમે હાલીને આવ્યા અને આ પાળાવાળા હનુમાન દાદાનું અમે દર્શન પણ કર્યા અને થોડી ઘણી સાફ સફાઈ મેં અને હિતેનને કરી. અને થોડોક ઇતિહાસ વિશે હિતેનભાઈએ જે વાત કરી કે આ પાળાવાળા હનુમાન દાદા તરીકે કઈ રીતે એનું નામ પડ્યું પાળાવાળા હનુમાન દાદાને, એની પણ વાત કરી. હવે હિતેનભાઈ થોડુંક કહેશે. સાફ સફાઈમાં આપણે બે પછી ભવદીપભાઈ એ પણ જોડાણા અને હનુમાન દાદાને આ પાડાવાળા હનુમાન દાદાનો તમને ઇતિહાસ કીધો. અને અહીંયા ખૂબ જ ટૂંકમાં આનંદ આવે એવું આમ પ્રાકૃતિક દ્રશ્ય જ નિહાળવા જેવું છે. અત્યારે અમે સવારમાં હાલ વહેલા ઉઠીને વિચાર્યું હતું કે આજે શનિવાર છે અને આજે અમે હનુમાન દાદાએ દર્શન કરવા જઈશું અને ત્યાં થોડાક મંદિરની સાફ સફાઈ કરશું અને અમારા દર્શક મિત્રોને અમે હનુમાન દાદાનું સ્વરૂપ બતાડશું, તેના દ્રશ્યો બતાડશું, પ્રાકૃતિક સૌંદર્ય અત્યારે કેવું છે એના પણ તમને દ્રશ્યો બતાવ્યા. અને અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ